કે અંબાણી, બરાબર Yes. છે, એ કઈ એવી રેમેડીઝ છે કે વર્ષમાં એક વખત ભૂલ્યા વગર કરે જ છે? જો એ તમે વર્ષમાં એકવાર તમારી બર્થડેટના દિવસે કરો છો તો તમારી લાઈફમાંથી હેલ્થ, રિલેશનશિપ, મની અને કરિયર આ ચાર પ્રોસ્પેક્ટમાં તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે જ. Yes. આપણે ઘણી બધી વખત સાંભળતા હોઈએ છીએ કે એને વાંચવામાં કોન્સન્ટ્રેશન નથી આવતું, એ બહુ ધ્યાનથી વાંચી નથી શકતો, એનું મગજ છે સતત ભટક્યા કરે છે. અને હાથમાં લવિંગ રાખીને તમારે જાપ કરવાનો છે ઓમ ક્લીમ નમઃ 51 ટાઈમ્સ તમારે જાપ કરવાનો છે. ઘણા બધા લોકો એવા છે કે જે કોર્ટ કેસમાં ફસાયેલા છે, Yes. એટલે એમાંથી બહાર આવવા માટેની કોઈ ખાસ રેમેડી તમારી પાસે કોઈ ટિપ્સ? સૌથી પહેલા તો કોર્ટ કેસીસમાં તમે પહેલા સૌથી સાચા પાવર જોઈએ. જ્યારે તમારો કોર્ટમાં નંબર આવે છે ત્યારે એ ચાંદીનું જે પાવડર છે એ તમારે કોર્ટની અંદર ભભરાવી દેવાનો છે. આ એટલી પાવરફુલ રેમેડી છે કે રેમેડીઝ જોઈતી હોય છે કે ભાઈ મારો કાર નંબર હું એવો કંઈક સિલેક્ટ કરું કે જેને કરીને મારી હેલ્થ, વેલ્થ, હેપીનેસ, બિઝનેસ બધી જગ્યા પર મને બેનિફિટ થાય. યુનિવર્સના જે મોસ્ટ પાવરફુલ નંબર છે એ છે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડીયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે બધા જ લોકો પોતાના વ્યવસાયમાં, પોતાના જીવનમાં અથાગ પ્રયત્નો કરે છે, રાત દિવસ મહેનત કરે છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક તેઓ સફળતાથી વંચિત રહી જાય છે. તો આજનો પોડકાસ્ટ એવા લોકો માટે છે કે જે લોકો રાત દિવસ મહેનત કરે છે, સફળતા માટે ઘણો બધો સંઘર્ષ કરે છે, પણ જે સફળતા એમને જોઈએ છે એ નથી મળતી. ક્યાંક ને ક્યાંક એમનું જે રહસ્ય છે એ જ્યોતિષ શાસ્ત્રમાં છુપાયેલું છે, ક્યાંકનું ક્યાંક એમનું જે રહસ્ય છે એ ન્યુમેરોલોજીમાં છુપાયેલું છે. તો આજે આપણી વચ્ચે એવા જ સરસ મજાના વ્યક્તિત્વ પાર્થ મકવાણા કે જેઓ સરસ મજાના જ્યોતિષશાસ્ત્ર છે. તો એમની પાસેથી આજે આપણે ઘણું બધું શીખવાનું છે કે ઘણા બધા આપણા જે અટકેલા પ્રશ્નો છે એનું આપણે કેવી રીતે સમાધાન લાવી શકીએ. સો સાહેબ, આપનું જોરદાર સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટ. થેન્ક યુ વેરી મચ સર. સો મેં તો તમારો ટૂંકમાં પરિચય આપી દીધો, પણ તમારા જ મુખેથી તમારો ટૂંકમાં પરિચય આપો અમારા વ્યુઅર્સને કે જેથી કરીને તમને વિશેષ રીતે જાણી શકે. યસ સર. મારું નામ પાર્થ મકવાણા છે અને લાસ્ટ 7 to 8 યર્સથી હું આ ન્યુમેરોલોજી ફિલ્ડમાં છું. અને ન્યુમેરોલોજીમાં ઘણા બધા પાર્ટ્સ છે, લાઈક શેલ્ડિંગ ન્યુમેરોલોજી, કીરો ન્યુમેરોલોજી, પાયથાગોરિયન ન્યુમેરોલોજી. બટ મેં જે રિસર્ચ કર્યું છે અને સ્ટડી કર્યું છે એ ન્યુમેરોલોજીનું નામ છે શેલ્ડિંગ ન્યુમેરોલોજી, જે વર્લ્ડમાં 98% લોકો યુઝ કરે છે. નોટ ઇન ધ ઇન્ડિયા, ઇન ધ એન્ટાયર વર્લ્ડ. એટલે યુ કેન ઇમેજિન કે આની એક્યુરેસી કેટલી વધારે હશે. અને અકોર્ડિંગ ટુ માય ગુરુજી આની એક્યુરેસી 98 થી 99% ની છે. વાહ ભાઈ વાહ, એક્સલન્ટ. Yes. મતલબમાં કે તમે છેલ્લા 7-8 વર્ષથી આ ફિલ્ડમાં છો, એટલે ઘણા બધા લોકોના જીવનમાં તમે ન્યુમેરોલોજી દ્વારા ચેન્જીસ લાવેલા છે. Definitely, yes. સો પહેલો જ ક્વેશ્ચન મારો એ છે કે અંબાણી, બરાબર Yes. છે, એ કઈ એવી રેમેડીઝ છે કે વર્ષમાં એક વખત ભૂલ્યા વગર કરે જ છે? યસ, ડેફિનેટલી. આજે એક એટલી પાવરફુલ તમને રેમેડી આપું સર. જો એ તમે વર્ષમાં એકવાર તમારી બર્થડેટના દિવસે કરો છો તો તમારી લાઈફમાંથી હેલ્થ, રિલેશનશિપ, મની અને કરિયર આ ચાર પ્રોસ્પેક્ટમાં તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે જ. તો બેઝિકલી સૌથી પહેલા તમારી જે બર્થડેટ છે એના 2 દિવસ કાં તો 1 દિવસ પહેલા તમે તમારું વેઇટ કરવાનું છે. સપોઝ કે 70 kg, 60 kg, વોટ એવર. અને તમારી બર્થડેના દિવસે એટલા જ વેઇટનો ગાયને ઘાસનો ચારો ખવડાવવાનો છે. પેલું કહેવાય છે ને કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. પ્લસ શ્રી કૃષ્ણનું પણ ફેવરિટ ગાય ગોવાળી એમને કહેવામાં આવે છે. તો એનાથી બહુ જ પ્રોસ્પેરિટી તમારી વધશે અને તમારા ધનયોગના તમારો રાજ્યોગ ખુલી જશે. અને અંબાણી ભૂલ્યા વગર આ રેમેડી કરે જ છે. વાહ ભાઈ વાહ, એક્સલન્ટ. બીજો મારો ક્વેશ્ચન એવો હતો કે સ્ટુડન્ટ્સ છે, બરાબર છે, Yes. કે આપણે ઘણી બધી વખત સાંભળતા હોઈએ છીએ કે એને વાંચવામાં કોન્સન્ટ્રેશન નથી આવતું, એ બહુ ધ્યાનથી વાંચી નથી શકતો, એનું મગજ છે સતત ભટક્યા કરે છે. આવા લોકો માટેની તમારી પાસે કોઈ ટિપ્સ હોય તો? યસ સર, ડેફિનેટલી. આજે એટલી પાવરફુલ રેમેડી આપીશ સર કે જે લોકો સ્ટુડન્ટ્સનું કોન્સન્ટ્રેશન નથી થતું, કે થોડુંક વાંચે છે પણ યાદ નથી રહેતું, એના માટે તમારે 3 લવિંગ લેવાની છે અને હાથમાં લવિંગ રાખીને તમારે જાપ કરવાનો છે ઓમ ક્લીમ નમઃ 51 ટાઈમ્સ તમારે જાપ કરવાનો છે. અને 21 દિવસ સુધી તમારે આ રેમેડી કરવાની છે. અને પછી જ્યારે એ છોકરો સૂવે છે ત્યારે એના ઓશિકાની નીચે તમારે આ લવિંગ મૂકી દેવાની છે. અને જ્યારે સવારે ઉઠો છો ત્યારે ઘરની બહાર કપૂરની ઉપર આ 3 લવિંગને તમારે સળગાવી દેવાની છે. આ એટલી પાવરફુલ રેમેડી છે કે જેના કોન્સન્ટ્રેશનમાં કહેવાય કે જેનું 50-60% કોન્સન્ટ્રેશન થતું તો એનું લાઈક 70 to 80% કોન્સન્ટ્રેશન વધી જાય છે આ કરવાથી. ઓકે ઓકે.
એ જે તમે મંત્ર આપ્યું એ વ્યક્તિએ બાળકે પોતે કરવાનું કે બીજા કોઈ વ્યક્તિ? યસ, અગર બાળક નાનું છે તો એના પેરેન્ટ્સ કરી શકે છે, અને જો બાળક મોટું છે તો એ જાતે પણ કરી શકે છે. ઓકે ઓકે, ડેફિનેટલી. યસ યસ. હવે ઘણા બધા લોકો એવા છે કે જે કોર્ટ કેસમાં ફસાયેલા છે, Yes. બરાબર છે, એટલે એમાંથી બહાર આવવા માટેની કોઈ ખાસ રેમેડી તમારી પાસે કોઈ ટિપ્સ હોય? ડેફિનેટલી સર. સૌથી પહેલા તો કોર્ટ કેસીસમાં તમે પહેલા સૌથી સાચા હોવા જોઈએ. યસ. અને જો તમે સાચા છો, સ્ટીલ તમારી ઉપર ફોલ્સ એલિગેશન લાગેલું છે, તો એની માટે તમારા કોર્ટની અંદર સપોઝ કે કેન્ટીન છે, તો કેન્ટીનમાંથી તમારે બ્લેક કલરની કોઈ પણ એક કોલ્ડ ડ્રિંક લેવાની છે. પેપ્સી છે, થમ્સઅપ છે, કારણ કે કોર્ટ કેસીસ રિલેટેડ છે રાહુલને, અને બ્લેક કલરની કોલ્ડ ડ્રિંક પણ રાહુલને ડિફાઇન કરે છે. તો તમારે બ્લેક કલરની કોઈ પણ એક કોલ્ડ ડ્રિંક લેવાની છે, પેપ્સી છે, થમ્સઅપ છે કે વોટેવર. પછી તમારે વોશરૂમમાં જવાનું છે, અને વોશરૂમમાં તમારે એ કોલ્ડ ડ્રિંકને ફ્લશ આઉટ કરી દેવાની છે. અને યસ, એનું જે ઢાંકણ અને જે બોટલ છે એ તમારે ડસ્ટબિનમાં અલગ અલગ નાખવાનું છે. આ એક રેમેડી થઈ કે જે કોર્ટ કેસમાં કેન્ટીન છે. સપોઝ કે કોઈ કોર્ટમાં કેન્ટીન નથી, તો એની માટે ચાંદી કા બુરાદા એટલે ચાંદીનો જે પાવડર છે ને એ તમારે ઘરેથી લઈને જવાનો છે. કોઈ પણ સોનીની દુકાનમાં તમે જશો તો એ તમને પાવડર આપશે, બટ મેક શ્યોર કરવાનું છે કે એ જેન્યુઅન ચાંદીનો પાવડર હોવો જોઈએ. અને યસ, એ ચાંદીની એક ચપટી તમારે લઈને જવાની છે, કોઈ પણ પેપરમાં કે રેપ કરી દો. જ્યારે તમારો કોર્ટમાં નંબર આવે છે ત્યારે એ ચાંદીનો જે પાવડર છે એ તમારે કોર્ટની અંદર ભભરાવી દેવાનો છે. આ એટલી પાવરફુલ રેમેડી છે કે તમે એક જ વાર કરશો ને તો તમને રિઝલ્ટ જોવા મળશે. શું વાત કરો? યસ. હવે આપણે બિઝનેસ વધારવા માટે આજે બિઝનેસમાં ઘણા બધા લોકો ઘણી બધી તકલીફોનો સામનો કરી રહ્યા છે. યસ. તો એવી કોઈ બે ત્રણ રેમેડીઝ આપો કે જેથી કરીને વ્યક્તિ છે પોતાના બિઝનેસમાં ઘણો બધો ગ્રોથ કરી શકે. શ્યોર. બિઝનેસમાં પણ ઘણી બધી લોકોને એવું થતું હોય છે કે પહેલા ધંધો બહુ જ સારો ચાલતો હોય છે, એકદમથી અટકી જાય છે, કોઈ સપોઝ કે કોઈ કાલા જાદુ કરાવ્યું હોય છે, એવું બધું થતું હોય છે. તો એની માટે સૌથી પહેલા મંગળવારના દિવસે તમારે લાલ કલરનું કપડું લેવાનું છે. એની અંદર 21 અડદની કાળી દાળ, 21 લવિંગ અને ફટાકડીનો નાનો ટુકડો, આ ત્રણ વસ્તુ લઈને તમારે લાલ કલરનું જે કપડું છે એને બાંધી દેવાનું છે. અને તમારી જે વર્ક પ્લેસ છે ત્યાં મંગળવારના દિવસે તમારે રાખી મૂકવાનું છે, જેની લોકોની નજરમાં ના આવે એવી રીતના. તમે એ રાખ્યું પછી તમારે 7 ડેઝ સુધી ત્યાં જ રાખવાનું છે. અને 8મો દિવસ જ્યારે આવે એટલે નેક્સ્ટ ટ્યુઝડે જ્યારે આવશે ત્યારે તમારે હનુમાનજીના મંદિરે જવાનું છે, અને તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરીને કાં તો સાયલેન્ટ કરીને હનુમાન ચાલીસા 5 વાર કરવાની છે. અને તમે જ્યારે સીડી નીચે ઉતરતા હોવ ત્યારે તે સીડી ઉપર એ કપડું મૂકીને તમારે આવી જવાનું છે પોટલી. આ એટલો ચમત્કારિક ઉપાય છે કે આનું કહેવાય કે આ એક ટોટકો છે કે વિધિન 1 વીકની અંદર તમારો બિઝનેસ પાછો રનિંગમાં સ્ટાર્ટ થઈ જશે. મીન્સ જે પણ કંઈક રૂકાવટો આવે છે એ ફ્લોમાં આવી જશે. ઓકે ઓકે. યસ. ઘણા બધા લોકો એવા છે કે જેને કાર નંબરમાં પણ આવા કોઈક રેમેડીઝ જોઈતી હોય છે કે ભાઈ મારો કાર નંબર હું એવો કંઈક સિલેક્ટ કરું કે જેને કરીને મારે હેલ્થ, વેલ્થ, હેપીનેસ, બિઝનેસ બધી જગ્યા પ્રમાણે બેનિફિટ્સ થાય. એના માટે કઈ શું કરવું? યસ, ઘણા બધા લોકો સર, તમે આઈ થિંક જોયું યોગેશ સર જોયું હોય કે નહીં, દુબઈમાં એક શેખે કાર લીધી હતી, 2 કે 3 કરોડની કાર લીધી હતી. તમે હવે ઇમેજિન કરો કે એમણે એમનો નંબર માટે કેટલા રૂપિયા આપ્યા હશે. જસ્ટ ગીવ મી વન ફિગર. 50 લાખ, 1 કરોડ, 15 કરોડ. ઓહ. એમનો ટોટલ નંબર હતો, ત્યાં 5 ડિજિટનો નંબર હોય છે, તો 4 ટાઈમ્સ 0 અને નંબર હતો 1. યુનિવર્સના જે મોસ્ટ પાવરફુલ નંબર છે એ છે 1, 5, 6 અને 3. તમારા કાર નંબરનું ટોટલ, તમારા મોબાઈલ નંબરનું ટોટલ, તમારા ઘર નંબરનું ટોટલ, આ બધું આ 1, 5, 6, 3 પર જ હોવું જોઈએ. એનાથી તમને યુનિવર્સના બહુ જ સારા આશીર્વાદ મળે છે. હવે લેટ્સ ઇમેજિન, સપોઝ કે તમારું કોઈ ચાઇલ્ડ છે, તમે એમનું નામ રાહુ કા શનિ રાખશો? નહીં. ડેફિનેટલી નહીં, રાઈટ? તો પછી આપણે આપણા કાર નંબરનું ટોટલ નંબર 4 અને નંબર 8 પર કેમ લઈએ છીએ? તમે જોજો જેટલા પણ એક્સિડન્ટ્સ થાય છે ને, મોસ્ટલી 90 to 95% કેસની અંદર એ કારનું નંબરનું ટોટલ નંબર 4 કાં તો નંબર 8 થતું હશે. નંબર 4 રિપ્રેઝન્ટ કરે છે રાહુને અને નંબર 8 રિપ્રેઝન્ટ કરે છે શનિ મહારાજને. રાહુ પાસે ખાલી હેડ છે, નીચેનું ધડ નથી, અને શનિ મહારાજની એક ટાંગ અડધી છે, એ લંગડાતા ચાલે છે. હવે જસ્ટ ઇમેજિન કરો, તમે 4 નંબરની કે 8 નંબરની ગાડી લો છો અને તમે હાઈવે પર એને ફૂલ સ્પીડે ચલાવો છો 100-110 પર, જેનું નીચેનો પાર્ટ જ નથી, જે લંગડાતા ચાલે છે. એક્સિડન્ટ્સ થવાના ચાન્સીસ 99.99% છે. યસ.
તો કયા ટાઈપનો નંબર જોઈએ? 1 5 6 અને 3. અને હા, તમે સિંગલ ડિજિટમાં જો 1 5 6 3 લેશો તો એ બહુ જ કોસ્ટલી હોય છે અત્યારે. એટલે તમે 4 નંબરનું સિંગલ ડિજિટમાં ટોટલ નંબર 1 પર થાય છે ને, તે પણ તમને સેમ જ આશીર્વાદ આપશે. બરાબર. યસ. મતલબમાં તમારા કાર્ડનો નંબરનો ટોટલ બી એટલું થાય તો બી ચાલશે. યસ. તમે જોયું હશે કે શાહરૂખ ખાનની બધી જ કારનો નંબર 0555 હોય છે. Yes. તમે ટોટલ કરશો તો 15 અને 15 નું ટોટલ કરશો તો નંબર 6. અને અનંત અંબાણીની બધી કારનો નંબર ટોટલ 1 હોય છે. અને જેટલા પણ તમે સપોઝ કે 1 નંબરની કાર લો છો ને, તો એના એક્સિડન્ટ્સ થવાના ચાન્સીસ 99.99% ઓછા થઈ જાય છે. કારણ કે નંબર 1 રિપ્રેઝેન્ટ કરે છે સૂર્યને. તો એ સૂર્યદેવ તમારી રક્ષા કરે છે. હા ભાઈ, excellent. હવે કોઈ પણ હેલ્થ વ્યક્તિ છે એ ખરાબ છે, એના માટેના સ્વિચ વર્ડ્સ તમારે જો આપવો હોય, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કેન્સર છે, એના માટે કેવી રીતે સ્વિચ વર્ડ્સ કામ કરે? સૌથી પહેલા તો અગર જો તમારી હેલ્થ ખરાબ છે તો એક બહુ જ પાવરફુલ સ્વિચ વર્ડ છે અશ્વિના. યસ. તો એનું તમારે ચેન્ટિંગ કરવાનું છે. જ્યારે પણ તમે ફ્રી બેઠા છો ત્યારે અશ્વિના ચેન્ટ કરો. અશ્વિનાની તમે વોટર થેરાપી પણ લઈ શકો છો. એટલે કાચનો તમારે ગ્લાસ લેવાનો છે, એની અંદર તમારે 51 કાં તો 108 ટાઈમ અશ્વિના બોલવાનું છે અને એ તમારે પાણી પછી ગ્રહણ કરવાનું છે. આનાથી તમારો રોગ દૂર નહીં થઈ જાય, બટ જે પેલું કહે ને અમુક લોકોને દવાની અસર પણ નથી થતી, તો એ દવાની અસર તમારી ફટાફટ થશે અને તમારી રિકવરી કરવામાં તમને બહુ જ હેલ્પ થશે. હવે સપોઝ કે જેને ડાયાબિટીસ છે, એની માટે સ્વિચ વર્ડ છે સપ્ત ચિરંજીવી. એ તમારે ચેન્જ કરવાનો છે. જેટલી વાર તમે ચેન્જ કરી શકો એટલી વાર. પછી બીપી માટે છે સંસ્કૃતિ રુધિર નિપીડ. આના બહુ જ પાવરફુલ મારી પાસે ટેસ્ટિમોની છે સર. ઘણા બધાને લોકો બીપી ઓલમોસ્ટ નીલ થઈ ગયા, ડાયાબિટીસ પણ બહુ જ ઘટી ગયો છે આ બધા સ્વિચ વર્ડથી. પછી જેને આંખના કંઈક રોગ છે, એની માટે છે સૂર્યનારાયણીનું તમારે ચેન્જ કરવાનું છે. એનાથી ઓબ્વિયસલી આંખના નંબર નહીં ડાઉન થાય. જો એ થાત તો હું મારા પોતાના જ કરી દેજો. પછી દાંતમાં કોઈ તકલીફ છે, એની માટે છે રોગાંતક દંત્ય. એનું તમારે ચેન્જ કરવાનું છે. અને અને સપોઝ કે જે માણસ ખૂબ જ બીમાર રહે છે, એને કોઈ દવાની અસર જ નથી થતી, તો એમની માટે તમારે રવિવારના દિવસે કોપરનો એક સ્ક્વેર પીસ તમારે લેવાનો છે અને જમીનની અંદર દાટીને આવવાનો છે. જે પર્સન ખૂબ જ બીમાર રહે છે તેને પોતાને. આ બહુ જ પાવરફુલ રેમેડી છે સર. યસ. સ્ટોક માર્કેટ માટે જે લોકો શેર માર્કેટમાં છે એના માટેની કોઈ ખાસ રેમેડી તમારી? યસ. આ ખૂબ જ મારી પાસે ક્વેરી આવતી હોય છે કે સ્ટોક માર્કેટ માટે તમે કંઈક સ્વિચ વર્ડ આપો. તો 4 બહુ જ પાવરફુલ સ્વિચ વર્ડ તમને આપી દઉં છું. સૌથી પહેલા તો સ્વિચ વર્ડ છે જ્યારે સ્ટોક માર્કેટ 9:50 એ ચાલુ થાય છે, એની પહેલા તમારે આ બધા સ્વિચ વર્ડ ચેન્જ કરવાનો છે. જે લક્ષ્મીજીનો બીજ મંત્ર છે શ્રીમ, યસ, એનું તમારે ચેન્ટિંગ કરવાનું છે. બીજો છે શુભ લાભ, ત્રીજો છે રિદ્ધિ સિદ્ધિ અને ચોથો છે સિસિલ કલ્ચરનો સ્વિચ વર્ડ ગ્લોસોરિયસ નોય. GLOSORIOUSNOI. આ 4 સ્વિચ વર્ડનું તમારે મિનિમમ 51 ટાઈમ્સ તમારે ચેન્જ કરવાનું છે. સ્ટોક માર્કેટ માટે ખૂબ જ પાવરફુલ એક ક્રિસ્ટલ હોય છે. એ ક્રિસ્ટલનું નામ છે એમેઝોનાઇટ ક્રિસ્ટલ. એ તમે જ્યારે ટ્રેડિંગ કરતા હોય ત્યારે તમે તમારી બાજુમાં ટેબલ પર કાં તો એના બ્રેસલેટ પણ મળે છે, એ પણ તમે બાય કરી શકો છો. અને યસ, સ્ટોક માર્કેટ પાસે એક સ્પેશિયલ વોચ છે. તમારે ગોલ્ડન કલરની, ગ્રીન કલરનું જેનું ડાયલ હોય એ વોચ, સ્ટેનલેસ સ્ટીલની, અને એ વોચની અંદર રોમન નંબર હોવા જોઈએ. યસ. આ બહુ જ પાવરફુલ અને બહુ જ સોલિડ રેમેડી છે સ્ટોક માર્કેટ વાળા માટે. અને સૌથી પહેલા તો યસ, તમારું રિસર્ચ મેઇન એ જ છે. બરાબર છે. જે રીતના શ્રી કૃષ્ણ પણ કહે છે કે કર્મણ્ય વાધિકા રસ્તુ મા કદેશુ ફલાચન. તમારું કર્મ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એવું નહીં કે તમે આ બધી રેમેડી કરો છો એટલે તમે બધા ટ્રેડ તમારા સાચા જશે. રિસર્ચ તમારું ફર્સ્ટ નંબર છે. ધીસ ઇઝ ધ હેલ્પિંગ સાયન્સ. યસ. ઘણા બધા લોકો એવા છે કે જેઓ સંતાન પ્રાપ્તિ માટે માથાકૂટ કરી રહ્યા છે, બરાબર છે, ઘણી બધી તકલીફોનો સામનો કરી રહ્યા છે, તો એમના માટેની કોઈ ખાસ ટિપ્સ તમારી પાસે? યસ, ડેફિનેટલી સર. તમે જોયું હશે કે પહેલાના જમાનામાં કોઈ પણ IVF સેન્ટર નહોતા અને અત્યારના જમાનામાં બધા જ એરિયામાં એક IVF સેન્ટર છે. એક બિલ્ડિંગમાં 4 છે. યસ, ડેફિનેટલી સર. તો સૌથી પહેલા તો જેનો રિપોર્ટ નોર્મલ છે, હસબન્ડ અને વાઇફનો રિપોર્ટ નોર્મલ છે, અને જેને 10-15 વર્ષ થઈ ગયા છે સ્ટીલ એમને સંતાન પ્રાપ્તિ નથી થતી, તો એમની માટે એમના જે ટ્રીટમેન્ટના કાગળિયા હોય તો એની અંદર બુધવારના દિવસે તમારે મોરનું પીંછું અને વાંસળી એ મૂકવાની છે. અને હસબન્ડ અને વાઈફે બંનેએ એકવાર હરિદ્વાર જવાનું છે.
પછી તમારે ગંગા નદીમાં એક ડૂબકી લગાવવાની છે અને પહેલી ડૂબકી લગાવો છો જ્યારે ઉપર આવો છો હસબન્ડ અને વાઈફ બંને, ત્યારે ગંગા મૈયાને પ્રાર્થના કરવાની છે કે જાણતા અજાણતા અમારાથી કોઈ પણ ખોટું કોઈનાથી થઈ ગયું હોય તો પ્લીઝ અમને એ માફ કરી દો, જેના કારણે અમારી સંતાન પ્રાપ્તિમાં રૂકાવટ આવે છે, અને પ્લીઝ તમે અમને સંતાન પ્રાપ્તિ માટે સંતાન આપો, અને જેટલી પણ અમારામાં નેગેટિવિટી કે જેટલું પણ અમે ખોટું કર્યું છે તે બસ અહીંયા જ અમારું તમે રાખી દો. આ તમારે કરવાનું છે પહેલી ડૂબકીમાં. અને સેકન્ડ ડૂબકી લેડીઝે મારવાની છે, જે સ્ત્રી છે એમણે, અને નીચેથી એક પથ્થર લેવાનો છે અને ગંગા મૈયાને કહેવાનું છે કે હે ગંગા મૈયા, અમે અમારું સંતાન નથી થતું, તેથી આ પથ્થર અમે અમારા ઘરે લઈ જઈએ છીએ, અને પછી તમારે આ પથ્થર ઘરે જઈને તમારે મંદિરમાં મૂકવાનો છે, કાં તો જ્યાં તમારો હાથ રેગ્યુલર ના આવે ત્યાં તમારે મૂકવાનો છે, અને એ પથ્થરની તમારે પૂજા આરાધના કરવાની છે. અને જ્યારે તમને સંતાન પ્રાપ્તિ થઈ જાય ત્યારે ફરીથી તમારે હરિદ્વાર એ પથ્થર લઈને જવાનું છે અને જે જગ્યાએથી તમે લીધું છે એ જગ્યાએ પાછું મૂકી દેવાનું છે. આ એટલી પાવરફુલ રેમેડી છે કે જેટલા લોકોના 10-10, 15-15 વર્ષ સુધી પણ સંતાન પ્રાપ્તિ નહોતી થતી, એ લોકોની નોર્મલ ડિલિવરી થઈ છે આનાથી. એક્સલન્ટ, જબરદસ્ત. યસ. હવે બધા જ લોકોનો જે વિશ્વાસ છે અલગ અલગ મંદિરો ઉપર હોય છે, અલગ અલગ દેવી દેવતાઓ ઉપર હોય છે. તો તમે કોઈ એવા 3 મંદિર સજેસ્ટ કરી શકો કે જે વ્યક્તિના જીવનમાં બહુ જ ફાયદો કરાવી શકે છે? યસ, એવા બહુ જ ભારતના બહુ જ પાવરફુલ એવા 3 મંદિર છે. સૌથી પહેલું તો છે ઉજ્જૈન મહાકાલ, એનું મંદિર. સેકન્ડ છે નીમ કરોલી બાબા આશ્રમ, અને ત્રીજું છે ખાટુ શ્યામજી, જે જયપુરમાં આવેલું છે એ. એના એટલા બધા ચમત્કારિક, લાઈક તમે જોયું હશે કે વિરાટ કોહલી છે, માર્ક ઝુકરબર્ગ છે, અને ઘણા બધા એપલના જે સીઈઓ છે, સ્ટીવ જોબ્સ, એ પણ નીમ કરોલી બાબાના મંદિરમાં ગયા હતા અને ત્યાંથી એ લોકોને પ્રારંભ થયો હતો એમના જીવનમાં. તો એ બહુ જ પાવરફુલ છે. પ્લસ તમે ખાટુ શ્યામજી જાઓ, ત્યાં પણ કહેવામાં આવે છે કે હારે કા સહારા બાબા ખાટુ શ્યામ હમારા. એટલે કે શ્રી કૃષ્ણએ એમને વરદાન આપેલું હતું કે કલયુગમાં જે તારી સેવા કરશે એનું લખેલું ભાગ્ય પણ બદલાશે. એટલે જે માણસ હારી ગયો છે એ માણસે ડેફિનેટલી આ 3માંથી કોઈ પણ એક મંદિર જાય છે ને, તો વિધિન 41 ડેઝની અંદર એમને કોઈ પણ પોઝિટિવ બ્રેક થ્રુ મળશે જ. ઓકે, 3 મંદિર ઉપર ચોક્કસ. યસ. વાત કરીએ ઉજ્જૈન મહાકાલ, તમે કીધું, તો એની કઈ ખાસ વિશેષતા, એના વિશે તમે શું કહેવા માંગો? યસ, બેઝિકલી એ કહેવાય છે કે ઉજ્જૈન મહાકાલનું મંદિરમાં તમે કંઈ પણ કરી લો સર, જ્યાં સુધી તમારો એમની પાસેથી બોલાવો નથી આવતો ને ત્યાં સુધી તમે જઈ નથી શકતા. તમે ટ્રેનની ટિકિટ બુક કરાવી દો, કંઈ પણ કરી લો, જ્યાં સુધી એમનો સામેથી બોલાવો નહીં આવે ત્યાં સુધી તમે ઉજ્જૈન મહાકાલ જઈ જ નહીં શકો. અને એકવાર જો તમે ત્યાં જાઓ છો ને સર, ત્યાંથી તમારી લાઈફમાં બહુ જ પોઝિટિવ ચેન્જીસ તમને જોવા મળશે. હું તો બધાને કહું છું કે વર્ષમાં એકવાર તમારે ઉજ્જૈન મહાકાલ જવું જ જોઈએ. એનાથી તમારું જે કોસ્મિક એનર્જી છે એ મંદિરની અને તમારા બોડીની, એ બંને એક સાથે અલાઇન થાય છે અને તમારી જીવનમાં પોઝિટિવ ચેન્જીસ તમને જોવા મળશે જ. યસ. મતલબ કે જ્યાં સુધી બોલાવો ન આવે ત્યાં સુધી તમે નથી જઈ શકતા, પણ ગમે તેવા પ્લાનિંગ હોય. યસ, ગમે તે, ઇવન તમે ટ્રેનની ટિકિટ બુક કરાવી દો સર, જ્યાં સુધી ત્યાંથી બોલાવો નહીં આવે ત્યાં સુધી તમે જઈ નહીં શકો. હવે વાત કરીએ મેરિડ મેન છે, વુમેન છે, બરાબર છે, તો કઈ એવી 3 બાબતો છે કે જે એમણે ભૂલથી પણ ના કરવી જોઈએ? યસ, જેટલા પણ મેરિડ લોકો છે અત્યારે જોયું હશે, એક્સ્ટ્રા મેરિટલ અફેર બહુ જ થાય છે, સ્પેશિયલી મેરિડ લોકોના. યસ, તો અગર જો તમે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરો છો તો તમે હીરો હશો ને એમાંથી 0 બની જશો. ઇવન સુરતનો જ મારી પાસે એક કેસ હતો સર. હી ઇઝ વેરી વેલ્ધી પર્સન, નહીં જે કહેવાય, એમનું બધું જ સારું હતું. મેં વિઝિટ પણ કરી, એમનું ઘરનું પણ બધું જ સારું, રેમેડીઝ પણ સારી રીતના બધી જ ફોલો કરી રહ્યા હતા. સ્ટીલ એમના ધંધામાં ખૂબ જ નુકસાન જઈ રહ્યું હતું. પછી મેં ડિકોડ કર્યું, પછી ખબર પડી કે મેં એકલામાં એમને પૂછ્યું કે તમારે કોઈ અફેર છે, તો એમણે હા પાડ્યું. યસ, એટલે જો તમે મેરિડ છો અને તમારું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે તો તમારું પતન નિશ્ચિત છે. કારણ કે જે તમે ઘરમાં જેની વાઈફ બનાવીને આવ્યા છો એ તમારા ઘરની લક્ષ્મી કહેવાય છે. એટલે તમે તમારી લક્ષ્મીને જ જો ચીટ કરી રહ્યા હોય તો એ પછી એની અંદર ઘરમાં લક્ષ્મી નહીં આવે. અને જો અત્યારે સ્ત્રીઓનું પણ ઘણી જગ્યાએ એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય છે. લક્ષ્મી થઈને જ જો તમે કોઈની સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખો છો તો તમારા ઘરમાં કોઈ દિવસ લક્ષ્મીનો વાસ નહીં થાય. એટલે જેટલા પણ લોકોનું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે, પ્લીઝ તમે ચેતી જજો.
અને એ લોકો ફાઇનાન્શિયલી બ્રેકડાઉન થશે જ એ લોકો. યસ. અને યસ, આપણે ઘણી બધી વાર જોતા હોય છે કે ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં બધી જ વસ્તુ પોસ્ટ કરતા હોય છે. એ બેઝિકલી નહીં કરવું જોઈએ. તમે સપોઝ કે તમારા સોશિયલ મીડિયામાં 1000 ફોલોઅર છે કે 70000 ફોલોઅર્સ છે, એની અંદર કોઈ એક માણસ એવો પણ હશે કે જેને સંતાન નહીં હોય અને રેગ્યુલર તમે તમારા સંતાનના ફોટોઝ પોસ્ટ કરો છો, હેપી મોમેન્ટ્સ પોસ્ટ કરો છો, એનાથી એમના માઇન્ડમાં એક વાર તો આવશે જ કે યાર મારું સંતાન નથી ને આમને આટલા બધા હેપી રહે છે ને એ રીતના. એટલે સોશિયલ મીડિયા પર ઘણા બધા મેં લોકો જોયા છે, કંઈ પણ ખાવા જાય છે તો પોસ્ટ કરે છે, કંઈ પણ નાની નાની વસ્તુ પોસ્ટ કરતા હોય છે, તો એનાથી અવોઇડ કરો. Yes. હવે આપણા શરીરમાં નેગેટિવિટી છે, નેગેટિવ એનર્જી છે, એને દૂર કરવા માટે શું કરવું? યસ, તો સૌથી પહેલા તો તમારે 50 ગ્રામ લવિંગ લેવાની છે, 50 ગ્રામ તમારે ફટકડી લેવાની છે, 100 ગ્રામ કપૂર લેવાનું છે, અને આ ત્રણનું તમારે એક મિક્સર બનાવી દેવાનું છે. અને જ્યારે સપોઝ કે કોઈ લાગે કે આ માણસની અંદર નેગેટિવ બહુ જ વધી ગઈ છે, તો કાચના ગ્લાસમાં રાત્રે આ મિક્સરના 2 તમારે ચમચી લઈને પાણીમાં કાચના ગ્લાસમાં ઓગાળી દેવાની છે અને એ કાચનો ગ્લાસ ખુલ્લો રાખવાનો છે. અને આખી રાત એમની નેગેટિવિટી એની અંદર સોક થશે અને સવારે તમારે એ પાણીને ડિસ્કાર્ડ કરી દેવાનું છે. આનાથી એમની નેગેટિવિટી સારી રીતના બહુ જ દૂર થશે અને તમે યસ આ પાવડરના ઘરમાં પોતા પણ લગાવી શકો છો. યસ. વાત કરીએ ફેસ રીડિંગની, બરાબર Yes, છે, તો કોઈ બી વ્યક્તિ છે એને 2-3 ટિપ્સ તમે કેવી આપશો કે જેથી કરીને કોઈ બી વ્યક્તિના ફેસને જોઈને પ્રેડિક્ટ કરી શકશે કે યસ મારે આની સાથે કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આની સાથે રિલેશન રાખવો જોઈએ કે ન રાખવો જોઈએ? સૌથી પહેલા તો સર જે લેડીઝ છે અને જેને નોઝ અને અપર લિપ્સની ઉપર તલ છે, કોઈ પણ નાનો ડાઘો છે કાં તો મસો છે, એ લેડીઝના હસબન્ડને પ્રોબ્લેમ આવશે અને આવશે જ. તમે જોયો હશે તો નેપાળનું એક બહુ જ ફેમસ કપલ હતું, શ્રીજના બિબિક કરીને. તો એ લોકો બહુ જ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા, યુટ્યુબ પર બ્લોગ્સ બનાવી રહ્યા હતા, બટ ઓલ ઓફ અ સડન એના હસબન્ડને કેન્સર થયું અને વિધિન 3 to 4 મંથ્સની અંદર હી બીકેમ ડેડ. અને તમે જોયું હશે કે અમિતાભ બચ્ચનનું પણ જેની સાથે મોસ્ટ નામ જોડવામાં આવે છે એમનું નામ તમને ખબર હશે, રેખાજી. એમને પણ બહુ જ પ્રોમિનન્ટ તલ છે એમના હોઠ અને નાકની વચ્ચેના ભાગમાં. તો જેટલી પણ લેડીઝને હોઠ અને નાકની વચ્ચેના ભાગમાં તલ છે, મસો છે, તો એ લોકોએ એ રિમૂવ કરાવી દેવો જોઈએ, નહીં તો એમના હસબન્ડનું એક્સ્ટ્રા મેરિટલ અફેર, ડાયવોર્સ, ઇનલોઝ તરફથી બહુ જ રિલેશનશિપમાં ઇસ્યુ આવશે એમને. ઇનલોઝ તરફથી જરા પણ એ લોકોને બોન્ડિંગ નહીં સારું રહે, અને જો બોન્ડિંગ સારું રહે છે, આ બધા જ પર્સપેક્ટિવ સારા છે, તો લાસ્ટમાં એમના હસબન્ડને કોઈ પણ મોટો ક્રોનિક ડિસીઝ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. યસ, એટલે પણ જેટલી પણ લેડીઝને ત્યાં તલ છે, મસો છે, વોટેવર છે, એ લોકોએ ડર્મેટોલોજીસ્ટ પાસે જઈને એ રિમૂવ કરાવી દેવો જોઈએ અને ઇઝીલી રિમૂવ થઈ જાય છે. યસ. હવે વાત કરીએ ન્યૂબોર્ન બેબી માટે, બરાબર છે, Yes, તો કોઈ ન્યૂબોર્ન બેબી છે તો એને આપણે જ્યારે નામકરણ કરીએ છીએ, નામ પાડીએ છીએ, તો કયા એવા આલ્ફાબેટ કયા એવા વર્ડ્સ એમાં રાખવા જોઈએ? યસ, બેઝિકલી આ પ્રોનોલોજીનો એક વિષય છે. તો મારા ફ્રેન્ડે પ્રોનોલોજી કરેલું છે, તો એને મને કીધેલું હતું કે સર હવે હું તમને તમે જોયું હશે તો શાહરૂખ ખાનની 8 મૂવીની અંદર એનું નામ રાજ છે અને 9 મૂવીની અંદર એનું નામ રાહુલ છે. યસ, અને હવે હું જે નામ લઈશ એની અંદરથી તમે કદાચ ફાઇન્ડ આઉટ કરી શકશો. સૌથી પહેલા તો છે વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, રાવણ, રવીના ટંડન. આ બધાના નામની અંદર RA નો સાઉન્ડ કોમન છે, રા. એટલે જો તમારા નામની અંદર રાનો સાઉન્ડ આવે છે, એટલે સપોઝ કે કોઈ ન્યૂબોર્ન બેબી છે, એના નામની અંદર જો તમે RA નો સાઉન્ડ લઈને આવો છો ને, તો એક તમારો પ્લસ પોઈન્ટ થશે. બરાબર. યસ, કે એના સક્સેસફુલ થવાના ચાન્સીસ વધી જાય છે. હવે ઘણા બધા લોકો એવું પણ કહેશે કે રા નામનો તો કોઈ ભિખારી પણ હશે, બટ ટ્રસ્ટ મી, 50 ભિખારી હશે ને, તો જેનું નામ રામ કે જેના નામની અંદર RA નો સાઉન્ડ છે ને, એની પાસે સૌથી વધારે રૂપિયા આવતા હશે. પણ રાશિ પ્રમાણે જોવા જઈએ તો રાશિ ના આવતી હોય તો? હા, રાશિ ના આવતી હોય તો તમે પાછળ પણ સેટ કરી શકો છો. ઓકે, કે કિયારા તો આગળ નથી બટ પાછળ છે. ઓકે, વચ્ચે આગળ પાછળ ગમે ત્યાં RA નો સાઉન્ડ તમે લાવી શકો છો. એટલું બહુ જ પાવરફુલ છે સર. એબ્રોડ જવા માટેની કોઈ ખાસ રેમેડી ટિપ્સ? યસ, એબ્રોડ જવા માટે જે લોકો બહુ જ ટ્રાય કરી રહ્યા છે પણ એમને વિઝા નથી મળી રહ્યા, તો એ લોકોએ 43 ડેઝ સુધી 400 ગ્રામ ચણાની
દાળ જે હોય છે એને પલાળીને રાખવાની છે રાત્રે, અને સવારે પક્ષીઓને ખવડાવવાની છે. એવરી ડે 400 ગ્રામ દાળ, અને એ પક્ષીઓને ખવડાવવાની છે. આનાથી બહુ જ પાવરફુલ રિઝલ્ટ તમને મળશે. સપોઝ કે તમે આઈએલ્સ એપિયર કરવા જાઓ છો, આઈએલ્સ છે, ટોફેલ છે, કોઈ પણ એક્ઝામ એપિયર કરવા જાઓ છો, ત્યાંથી સ્ટાર્ટ કરો તમે. અને આ તમારે સ્ટાર્ટિંગ ગુરુવારના દિવસથી સ્ટાર્ટ કરવાનું છે ફોર ધ 43 ડેઝ કન્ટિન્યુ. યસ. અને એ લોકોએ યલો કલરના સોક્સ પહેરીને રાખવાના છે. યસ, 24/7 એટલે મીન્સ જ્યાં સુધી તમે પહેરી શકો છો યલો કલરના સોક્સ પહેરીને રાખો તો તમારા વિઝા મળવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. એક્સલન્ટ, જબરદસ્ત. હવે કોઈની ઉપર લોન છે, ઇટ મીન્સ કે ડેપ્થમાં છે વ્યક્તિ, Yes. એમાંથી એને બહાર આવવું હોય તેના માટે શું? ઓકે, તો સૌથી પહેલા તો તમે લોન લો છો તો ભૂલમાંથી પણ તમારે મંગળવાર કાં તો શનિવારે તમારે લોન નથી લેવાની. તમે 2-3 દિવસ આગળ કે 2-3 દિવસ પાછળ કરી લો. જે દિવસે તમારે લોન લેવાની છે એ દિવસ છે બુધવાર અને શુક્રવાર. આ 2 દિવસ બહુ જ પાવરફુલ છે. જો તમે મંગળવાર અને શનિવારે લોન લીધી તો તમે એને રીપે નહીં જ કરી શકો. મોસ્ટલી 99.99% તમને રીપે કરવામાં બહુ જ તકલીફ પડશે. અને યસ, જેની પાસે બહુ જ લોન છે, જેણે ઉધારી લીધેલી છે, એની માટે તમારે શનિવારના દિવસે સ્મશાનમાં જવાનું છે, અને સ્મશાનની અંદર જે નળ પાણી હોય છે એ લઈને સ્મશાનની બહાર આવીને જે પણ પીપળાનું ઝાડ છે ત્યાં તમારે એ પાણીને અર્પણ કરી દેવાનું છે, પીપળા પર ચડાવી દેવાનું છે. અને જે પ્લાસ્ટિકની બોટલ છે એ તમારે ત્યાં જ મૂકીને આવવાની છે, એ તમારે ઘરમાં લઈને નથી આવવાનું. આ તમારે 8 શનિવાર કરવાનું છે, અને આ ઓનલી ફોર મેલ માટે છે. અને જે પણ વુમન છે એમની માટે જ્યારે પણ એ સૂવે છે ત્યારે એની પાછળ ચાંદીનો હાથી એમને મૂકવાનો છે. સપોઝ કે ચાંદીનો હાથી એફોર્ડ નથી કરી શકતા તો ઇમેજ લઈ લો તમે ચાંદીના હાથીની, જેની સૂંઢ ઉપર હોય, અને એ તમારા બેડ પાસે કે ક્યાં પણ તમે ચિપકાવી દો. એનાથી તમારા લોન ઉતરવાના ચાન્સીસ અને જલ્દી રિપેમેન્ટ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. Yes. સો મોબાઈલ નંબર છે, બરાબર છે, Yes, તો એ કઈ રીતે એમાં નંબર હોવા જોઈએ કે જેથી કરીને વ્યક્તિ હેલ્થ વેલ્થ હેપીનેસ સુધી પહોંચે? ઓકે, બેઝિકલી મોબાઈલ તમે જોયો છે સર, અત્યારે આપણા 95% કામ આપણે આપણા મોબાઈલથી જ કરીએ છીએ. 95% કામ. એટલે જો તમારા મોબાઈલ નંબરનું વાઇબ્રેશન સારું નથી તો એ તમને હેલ્થ, રિલેશનશિપ, મની અને કરિયર આ ચારમાં તમને તકલીફ આપશે જ. જે રીતે મેં પહેલા પણ તમને કીધું, યુનિવર્સના મોસ્ટ પાવરફુલ નંબર તમારા મોબાઈલ નંબરનું સિંગલ ડિજિટમાં ટોટલ 1, 5, 6 કાં તો 3 થવું જોઈએ. અને મોબાઈલ નંબરમાં સ્ટાર્ટિંગના 4 ડિજિટ ઓપરેટરના હોય છે. એટલે એ તો બધા માટે સપોઝ કે કોમન જ રહેશે. તમે જીઓ લો, એરટેલ લો, કોઈ પણ એ કોમન રહેશે. બટ લાસ્ટના 6 ડિજિટ તમારી પર્સનાલિટી પર સુપર મેનિફેસ્ટ થાય છે. અને આપણે અત્યારે એક કોમ્બિનેશન લઈ લઈએ જેનાથી મની એટ્રેક્શનના ચાન્સીસ ખૂબ જ વધી જાય. યસ, તો એ 4 કોમ્બિનેશન છે 55, 66, 91 કાં તો 19. 91 કાં તો 19. આ 4 કોમ્બિનેશનમાંથી કોઈ પણ એક કોમ્બિનેશન જો તમે તમારા મોબાઈલ નંબરના લાસ્ટ 6 ડિજિટમાં લઈ લો છો તો એ તમને બહુ જ હેલ્પ કરશે તમારા ગ્રોથ માટે, સક્સેસ માટે. અને બીજા 4 ટ્રિપલ કોમ્બિનેશન છે એ હું તમને કહી દઉં. 111 જેની અંદર કોન્ફિડન્સ ખૂબ જ ઓછો છે, એ જો 111 નું કોમ્બિનેશન લે છે મોબાઈલ નંબરમાં બેસ્ટ રહેશે. પછી સ્ટુડન્ટ માટે છે 333 નું જો એ કોમ્બિનેશન લે છે તો એમની માટે બહુ જ સારું રહેશે. પછી જેમને મનીના ક્રન્ચીસ બહુ જ આવે છે, સ્ટેબિલિટી નથી રહેતી લાઈફમાં, એ લોકો 555 નું કોમ્બિનેશન લે. અને જેને રૂપિયાની ખૂબ જ જરૂર છે, લક્ઝરી લાઈફ જોઈએ છે, એ લોકો જો 666 નું કોમ્બિનેશન લઈ લે છે લાસ્ટ 6 ડિજિટમાં તો લાઈફ બલ્લે બલ્લે થઈ જશે. હવે આપણે વાત કરીએ તો કે પૈસા, ધન, Yes. બરાબર છે, બધા જ લોકોની પહેલી પસંદ આ છે. Yes, definitely. સો એના માટેની કઈ ખાસ ટિપ્સ તમારી પાસે હોય? સર ડેફિનેટલી એક કેન્ડલ સ્પેલ આપણે હું તમને કહી દઉં. સૌથી પહેલા તો તમારે ગ્રીન કલરની કેન્ડલ લેવાની છે. એની પર તમારે ટૂથપીકથી લખવાનું છે પ્રોસ્પેરિટી અને એબન્ડન્સ, એ તમારે લખવાનું છે. પછી તમારે હળદર, મધ અને તજનો પાવડર, આની એક પેસ્ટ બનાવવાની છે. અને પછી તમારે જે કેન્ડલ છે, સપોઝ કે આ તમારી કેન્ડલ છે, તો એને તમારે નીચેથી ઉપર એને લેપ કરવાનો છે. અને તમારે ચેન્ટ કરવાનું છે શ્રીમ, જે મેં તમને પહેલા પણ કીધું લક્ષ્મીજીનો બીજ મંત્ર છે, એ તમારે ચેન્ટ કરવાનું છે શ્રીમ. અને આ તમારે ઘરના બ્રહ્મસ્થાનમાં, એટલે તમારું ઘરનું જે પ્રોબેબલ સેન્ટર છે ત્યાં તમારે મૂકીને એને આ 11 ગુરુવાર તમારે કરવાની છે. અને તમને મેજિક ખબર પડી જશે સર. યસ. બીજો પણ એક પાવરફુલ એક છે સ્ત્રોત, વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રમ. યુટ્યુબ પર તમને 13 મિનિટનો છે, એ તમને મળી જશે સર.
અને તમને આઈડિયા હશે જ વિષ્ણુજીના વાઇફ છે લક્ષ્મીજી. જો તમે વિષ્ણુજીને પ્રસન્ન કરો છો તો લક્ષ્મીજી પણ તમારા પર પ્રસન્ન થાય છે. તમે ખાલી 3 મહિના કરી દો સર. તમને જો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશનમાં પોઝિટિવ રિઝલ્ટ ના મળે ને તો તમારા પોડકાસ્ટમાં ફરીથી આવીને હું બધા પાસે માફી માંગીશ. ઓહો, યસ સર. મતલબ એને સાંભળવાનું છે યુટ્યુબ પર. એટલે તમારે લિપસિંગ પણ તમે સ્ટાર્ટિંગમાં તમે નહીં કરી શકો, પછી બટ ધીરે ધીરે તમારું લિપસિંગ પણ એની સાથે થશે. તો એનાથી તમને બહુ જ ફાયદો થશે સર તમારી ફાઇનાન્શિયલ કન્ડિશનમાં. યસ. વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રમ. યસ. 13 મિનિટનો છે, યુટ્યુબ પર તમને મળી જશે. હવે આચાર્યજી, ઘણા બધા લોકો એવા હોય કે એ લોકોને કલરમાં ઘણી બધી ઉર્જા મળતી હોય છે, Yes. બરાબર છે? ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ આ કાર્ય કરવા માટે જતા હોય તો આ કપડાં પહેરાય, આ દિવસે આ કપડાં પહેરાય, વ્હાઈટ કલર છે ઈ આ છે, બ્લેક કલર ના પહેરવો જોઈએ. તો કલર વિશે તમે શું કહેશો? ડેફિનેટલી સર. તમે જોયું છે કે આપણા ઘરમાં પણ જ્યારે સત્યનારાયણની પૂજા કે કંઈ પણ સારું કામ હોય છે ત્યારે આપણા જે વડીલો હોય છે, મધર ફાધર, એ સામેથી કહે છે કે ભાઈ આજે બ્લેક કલરના કપડાં અવોઇડ કરો. મીન્સ એ લોકો સાયન્સને જાણે છે. બ્લેક કલર રિપ્રેઝન્ટ કરે છે શનિ મહારાજ. હું તમારા પોડકાસ્ટ મારફતે એટલું જ કહીશ કે આપણા વ્યુઅર્સને કે જેટલા પણ લોકોના ઘરમાં બ્લેક કલરના કપડાં છે એ બધા જ અત્યારે કાઢીને ફેંકી દો. ઓહો, યસ. બ્લેક કલર રિપ્રેઝન્ટ કરે છે શનિ મહારાજને, અને શનિ મહારાજ કહે છે શને શને. એ તમારું બધું જ કામ સ્લો ડાઉન કરી દેશે. બધું જ કામ સ્લો ડાઉન કરી દેશે, તમને નેગેટિવિટી આપશે અને એન્ઝાઇટી, ડિપ્રેશનનો પણ શિકાર બનશે. તમે જોશો જેટલા પણ લોકો બ્લેક કલર ડે ટુ ડે લાઈફમાં વધારે કરી રહ્યા છે એ એન્ઝાઇટી અને ડિપ્રેશનનો શિકાર બને છે. ઓન ધ અધર હેન્ડ તમે કલર પહેરી શકો છો વ્હાઇટ કલર. વ્હાઇટ કલર રિપ્રેઝન્ટ કરે છે શુક્રને. યસ. અને શુક્ર જે તમારા ધન દોલત ઐશ્વર્યનો કારક છે એ વિનસ પ્લેનેટ છે. એનાથી તમારો વિનસ એક્ટિવેટ થાય છે. વ્હાઇટ કલર તમે ડે ટુ ડે લાઈફમાં વધારે પહેરો છો તો. એટલે મંડેના દિવસે અને ફ્રાઈડેના દિવસે તમારે કમ્પલસરી વ્હાઇટ કલર પહેરવાનો છે. મંડે અને ફ્રાઈડે. અને વેનસડેના દિવસે ગ્રીન કલર. ગ્રીન કલર રિપ્રેઝન્ટ કરે છે મર્ક્યુરીને, જે તમારી લાઈફમાં સ્ટેબિલિટી લાવશે. બુધ ગ્રહ. યસ, બુધ. એટલે સ્ટેબિલિટી પ્લસ ધન. Prosperity. યસ, પ્રોસ્પેરિટી. એટલે ગ્રીન કલર અને વ્હાઇટ કલર જેટલો તમે ડે ટુ ડે લાઈફમાં વધારે પહેરો છો ને તો તમારી લાઈફ સ્ટેબલ થશે. અને ટ્રસ્ટ મી, જ્યારે પણ તમે ગ્રીન કલર અને વ્હાઇટ કલર પહેરો છો ને સર, તમને નાની તો નાની કંઈક પોઝિટિવ ન્યૂઝ તમને મળશે અને મળશે જ. હા, હવે વાત કરીએ વિનસ. તમે એની વાત કરી તો વિનસને એક્ટિવેટ કરવા માટે તમે કીધું કે ભાઈ વ્હાઇટ કલરના કપડાં. આ સિવાય બીજી એક બે રેમેડીઝ આપવી હોય તો? યસ. વિનસને એક્ટિવેટ કરવા માટે સર તમારે છે ને વ્હાઇટ કલરની કોઈ પણ વસ્તુનું દાન તમે શુક્રવારના દિવસે કરી શકો છો. મીઠાને છોડીને. મીઠું નહીં, તમે ખાંડ છે, ઘઉંનો લોટ છે, કાં તો વ્હાઇટ કલરની કોઈ પણ મીઠાઈ છે, એનું દાન તમારે ગરીબોને કરવાનું છે. એનાથી તમારો વિનસ એક્ટિવેટ થશે. અને જે તમારા હાથનો જે આ વિનસ માઉન્ટ છે, આ જે માઉન્ટ છે એની પર તમારે અત્તર લગાડવાનું છે. એનાથી પણ તમારો વિનસ એક્ટિવેટ થશે. હા, એક્સલન્ટ, જબરદસ્ત. તમે વાત કરી એમ કે ભાઈ બ્લેક કલર છે એનાથી આપણે અવોઇડ કરવું જોઈએ, બ્લેક Yes, કલર yes, છે એનાથી yes, આપણે દૂર રહેવું જોઈએ. તો તમે આ બ્લેક કલરનું પહેરેલું છે એનું શું reason? તમે પકડી પાડ્યો મને. તો સર બેઝિકલી જે રીતે મેં કીધું બ્લેક કલરના કપડાં, તો એ બેઝિકલી બ્લેક કલરના કપડાં તમારા હાર્ટને ટચ નહીં થવા જોઈએ. એટલે કે તમે રો ફોર્મમાં ટી શર્ટ કે શર્ટ પહેરો છો એ તમારે નથી કરવાનું. અને વન્સ ઇન અ બ્લુ મૂન તમારે ચાલશે કે સબાસ તમે મહિનામાં એકવાર તમારે કોઈ પાર્ટી છે કે કોઈ સારા જીમ રાખી ફંક્શન છે કે બ્લેક કલરના પહેરી જવાનું છે. Yes. ત્યારે તમે પહેરી શકો છો. બાકી ડે ટુ ડે લાઈફમાં તો તમારે અવોઇડ જ કરવાનું છે. Excellent, wow. યસ. હવે તમે વિનસની વાત કરી, એમ સેમ એવી જ રીતે મર્ક્યુરી છે, બુધ Mercury બરાબર છે. એને વધારે પાવરફુલ કરવું હોય કે જેથી કરીને આપણે બિઝનેસમાં હેલ્પ થાય, આપણી લાઈફમાં હેલ્પ થાય, એના માટે કોઈ એક બે યસ. remedies? મર્ક્યુરી અને વિનસ આ મોસ્ટ પાવરફુલ પ્લેનેટ છે. અને ટ્રસ્ટ મી સર, 90 to 95% લોકોની અંદર બંને આ સાથે નથી હોતા. જેની પણ સાથે હોય છે ને એ લોકોનો મિનિમમ, જે લોકોના લોશુગ્રીડની અંદર 4, 5, 6 નું કોમ્બિનેશન બેસે છે ને એ રાજયોગ છે. મિનિમમ હું જોયા વગર કહી દઉં સર કે મિનિમમ 100 થી 200 કરોડનો માલિક હશે ને હશે જ. તમે ટોપ 100 બિઝનેસમેન લઈ લો કાં તો ટોપ 100 સક્સેસફુલ પીપલનું લિસ્ટ બનાવી લો, એ બધાની અંદર 4, 5, 6 નો યોગ છે અને છે જ. એટલે જન્મ તારીખનું લોશુ ગ્રીડ બનાવ. યસ. લોશુ ગ્રીડની અંદર બનાવવામાં આવે છે. એની અંદર 4, 5, 6 નો યોગ બહુ જ પાવરફુલ હોય છે. અને યસ, જે રીતના તમે કીધું કે મર્ક્યુરીને એક્ટિવેટ કરવા માટે તમારે જે રીતના મેં કીધું બુધવારના દિવસે ગ્રીન કલરના કપડાં પહેરવાના છે. પ્લસ તમે બુધવારના દિવસે કોઈ પણ ગાયને ગ્રીન કલરની વસ્તુ ખવડાવો. જો તમારી આસપાસ ગાયનો ઘાસ છે તો ઘાસ ખવડાવો.
એ નથી તો પણ કોઈ પણ ગ્રીન કલરનું વેજીટેબલ જો તમે ગાયને ખવડાવી દો છો ને, તમારી લાઈફમાં સ્ટેબિલિટી અને મનીના ક્રન્ચીસ લાઈફ ટાઈમ સુધી નહીં રહે. ઓહો, excellent. Yes. બટ આ બધી વસ્તુમાં કેવું છે સર કે તમારે કન્ટિન્યુટી રાખવી પડે. પ્લસ બીજી વસ્તુ છે ટ્રસ્ટ રાખવો પડે. Belief રાખવો ઘણા પડે, બધા yes, લોકો એમ કે ભાઈ હવે જ્યોતિષ ઈ બધા હું હા બિલીફ રાખવું પડે. યસ, ડેફિનેટલી સર. અને મેં ઘણા બધા લોકોને સાંભળ્યું છે અને મેં માર્ક પણ કર્યું છે સર, તમે લાખોપતિ જે હશે ને એ લોકો આની અંદર બિલીવ નહીં કરે, બટ જે કરોડોપતિ છે ને એ લોકો 100% આની અંદર બિલીવ કરે છે. તમે જોયું હશે અંબાણી ફેમિલીઝ, વિરાટ કોહલી, પછી ગૌતમ અદાની ને એ બધા જેટલા પણ રીચ ફેમિલી છે ને એ લોકો બાય હાર્ટ એસ્ટ્રોલોજી પ્લસ ન્યુમેરોલોજીને ફોલો કરે છે અને કરે છે. હવે આચાર્ય તમે એવું કીધું કે ભાઈ સંતાન પ્રાપ્તિ માટે આપણે આ ટોટકાઓ અપનાવવા જોઈએ, Yes, રેમેડી અપનાવવી yes, જોઈએ, yes. ગંગા નદીમાં કરવું હા. જોઈએ, બરાબર છે, પથ્થર લાવવો જોઈએ. સો એનું કોઈ ટેસ્ટિમોનિયલ ખરું કે ભાઈ તમારી પાસે કોઈ વ્યક્તિ આવ્યો હોય ને તમે એને આવા ઉપાયો બતાવ્યો હોય ને એને આ રિઝલ્ટ મળ્યું હોય એવું? સર ટેસ્ટિમોનીની તો વાત કરું તો તમે બિલીવ નહીં કરો, આ જે ટેસ્ટિમોની છે એ પાકિસ્તાનની છે. ઓહો. પાકિસ્તાનથી એક લેડીએ મારો કોન્ટેક્ટ કર્યો હતો. સૌથી પહેલા તો મેં ફોન જ નહોતો ઉઠાવ્યો, બરાબર છે. પછી એમણે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો કે આચાર્યજી તમે પ્લીઝ મારો ફોન ઉઠાવો, મારે આ ઇસ્યુ છે. પછી મેં ડરતા એમનો ફોન ઉઠાવ્યો. અને જેવી રીતે મેં કીધું કે ગંગા નદીમાં તો એ આવી નથી શકતા, તો પાકિસ્તાનની જે મોસ્ટ, ત્યાં પણ પાકિસ્તાનમાં પણ ઘણા બધા ગુજરાતીઓ અને હિન્દુઓ છે, તો ત્યાંની જે મોસ્ટ પાવરફુલ જે પવિત્ર નદી હતી ને ત્યાં એમને મેં આ કરવાનું કીધું હતું. અને વિધિન 6 to 8 મંથ્સની અંદર એમનો ફરીથી મને મેસેજ આવ્યો હતો કે આઈ એમ પ્રેગ્નન્ટ. યસ, એટલે ત્યાં સુધીનું આપણી પાસે ટેસ્ટિમોની છે સર. બીજા કોઈ કેસીસમાં માની લો કે કોઈ વ્યક્તિ છે, બરાબર છે, ને વિઝા એપ્લાય કરતો થતા અથવા તો બિઝનેસમાં એને ડાઉન ટુ ડાઉન આવતો હતો ને તમે એને કોઈ રેમેડીઝ આપી હોય, એનો બિઝનેસ વધ્યો હોય, એ એબ્રોડ ગયા હોય, આવી કોઈ? યસ, બિઝનેસ માટે આપણે લઈએ. બિઝનેસ માટે મેં જેવી રીતના તમને એક ઓલરેડી રેમેડી આપેલી છે એ પણ એમને આપેલી હતી ને બીજી પણ એક રેમેડી છે. સપોઝ કે તમે જ્યાં બિઝનેસ કરો છો ત્યાં તમારે લીંબુ લેવાનું છે, 4 લીંબુ લેવાના છે. અને સપોઝ કે આ તમારી દિવાલ છે તો આ દિવાલના સેન્ટરમાં તમારે લીંબુને ટચ કરવાનું છે. તમારે ઇમેજિન કરવાનું છે કે આ પ્લેસની અંદર જે પણ કંઈ નેગેટિવિટી છે એ આ લીંબુમાં આવે છે. એવી રીતના 4 લીંબુ તમારે 4 દિવાલ પર તમે કરી દીધા. અને પછી આ 4 લીંબુના તમારે હાફ ટુકડા કરીને જે 4 રસ્તા છે ત્યાં મૂકીને તમારે આવવાનું છે. યસ, આ પણ જો તમે મહિનામાં એકવાર કરો છો તો તમને બહુ જ સારું રિઝલ્ટ મળશે કે તમારા વર્ક પ્લેસની અંદર કોઈ નેગેટિવ એનર્જી છે તો એ લીંબુ આખું સોક કરી લેશે અને એ બહાર તમારી પ્લેસની બહાર ફેંકી દેશે. સો આચાર્યજીનો કોન્ટેક્ટ ડિટેલ અને એમનું એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલું છે. જો તમને એવું લાગે કે યસ આચાર્યજી છે મારા જીવનમાં જે કંઈ બી સમસ્યાઓ છે એનું સમાધાન લાવી શકે છે, મારે એમને સાથે વાત કરવી છે, મારે એમનો સંપર્ક કરવો છે, તો એમની બધી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ચોક્કસથી એમનો સંપર્ક કરી શકો છો. સો થેન્ક યુ વેરી મચ કે તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને આ પોડકાસ્ટથી એમના હેલ્થ, વેલ્થ, હેપીનેસ જે કંઈ બી કાર્યો રોકાયેલા છે એ બધાની તમે સરસ મજાની પાવરફુલ રેમેડી આપી એ બદલ આપનો દિલથી આભાર. ડેફિનેટલી સર, થેન્ક યુ વેરી મચ.